શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ શ્લોક 21-22નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 21. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમોદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનમ રાજસંસ્મૃતમ. અર્થાત પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળની દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે. તો એ રાજસ દાન સમજાવતા કૃષ્ણ ભગવાન કહે છે કે ક્લેશપૂર્વક કોઈ દાન કર્યું હોય, બીજાના ઉપકારની અપેક્ષાથી કર્યું હોય, ફળને દ્રષ્ટિમાં રાખીને કર્યું હોય, તો એ બધા જ દાન રાજસ દાન કહેવાય છે. હવે ક્લેશપૂર્વક દાન એટલે શું? બીજાના ઉપકારની અપેક્ષાથી કરેલું દાન એટલે શું? ફળની દ્રષ્ટિએ રાખીને કરેલું દાન એટલે શું? તો ક્લેશપૂર્વક કરેલું દાન એટલે કોઈની ધરણા કરવાથી, જીદ કરવાથી, ભય દેખાડવાથી, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી માણસોના દબાણને વશ થઈને, વગર ઈચ્છાએ મનમાં વિષાદ અને દુઃખ અનુભવતા નિરુપાય થઈને જે દાન આપવામાં આવે છે તે આપેલું અનિચ્છાપૂર્વક આપેલું દાન ગણાય. તો જે દાન જે છે ક્લેશપૂર્વક આપેલું દાન, એ ક્લેશપૂર્વક આપેલું દાન કયું છે કે કોઈના દબાણને વશ થઈને દાન કર્યું હોય, ભયથી દાન કર્યું હોય, કોઈની જીદના કારણે દાન કર્યું હોય, તો એ ક્લેશપૂર્વક કરેલું દાન ગણાય. હવે બીજાની અપેક્ષાથી દાન કર્યું હોય તો દાનના બદલામાં પોતાનું સાંસારિક કાર્ય સિદ્ધ કરવાની અપેક્ષા હોય તો એ પ્રત્યુપકારની અપેક્ષાથી કરેલું દાન ગણાય. અને ફળને દ્રષ્ટિમાં રાખીને કરેલું દાન એ માન, પ્રતિષ્ઠા, સ્વર્ગ આદિની પ્રાપ્તિ માટે કે રોગની નિવૃત્તિ માટે કોઈ દાન કર્યું હોય તો એ ફળને દ્રષ્ટિમાં રાખીને કરેલું દાન ગણાય. શ્લોક 22. અદેશકાલે યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ વજ્ઞાતમ તત્તામસમુદાહ્યતમ. અર્થાત જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક, અયોગ્ય, દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે, દાન તાપસ કહેવાય છે. તો ભગવાન તાપસ દાનનો અર્થ સમજાવતા કહે છે કે જે દાન તિરસ્કારપૂર્વક કરવામાં આવે, કુપાત્રને કરવામાં આવે તો એ તામસ દાન છે. હવે કુપાત્રને દાન એટલે શું? તો ઢોંગી, ધુતારા, હિંસા આચરનારા, બીજાની નિંદા કરનારા, બીજાની જીવિકા ઉપર તરાપ મારીને પોતાનો સ્વાર્થ સાધવામાં તત્પર, બનાવટી વિનય દેખાડનારા, મધમાસ જેવી અભક્ષ્ય વસ્તુઓને ખાનારા, ચોરી, વ્યભિચાર જેવા નીચ કર્મો કરનારા, ઠગ, જુગારી, નાસ્તિક આદિ દાન એ કુપાત્રને આપેલું દાન કહેવાય. ધુતારાને આપ્યું હોય, બીજાની નિંદા કરનારને આપ્યું હોય, સ્વાર્થ સાધનારને આપ્યું હોય, બનાવટી વ્યક્તિને આપ્યું હોય, માંસ ભક્ષ કરતા હોય એવાને આપ્યું હોય, ચોરી કરતા હોય એવાને આપ્યું હોય, તો એ બધા દાન કુપાત્રને આપ્યા દાન કહેવાય. જય શ્રી કૃષ્ણ.